ના પાડે આ લોકો મને કહેજો પાછા. એ 14 કેમેરા ઇઝ નથિંગ રાઘોજી માટે. રાહુલ મોદી જેટી આ આપણે એડ કરવાનું છે અને આ એક શરૂઆત થઈ છે. પંચાયત પણ આમાં સહયોગ આપી શકે એવું નથી. કંપનીઓ પાસે પૈસા છે, તમારા બધા પાસે છે, એટલે એ સમાજ પણ સહયોગ આપી શકે. તો એ પ્રકારે આપણે આ જાહેર કામ છે. આ જે એસેટ આપણી ઊભી થાય છે એ જાહેર કામ છે. ખાલી મારામારીમાં એવું નહીં, બીજી નાની નાના જે ગુનાઓ હોય, ચોરી, સ્પીડ છે, એવા જે કંઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્ન કેમેરાથી. હું રાજકોટ હતો ત્યારે રાજકોટ સિટીમાં 750 કેમેરા હતા અને કાંઈ જ કરવાનું નહીં, કંટ્રોલ રૂમમાં જઈને બેસી જવાનું સવાર પડે એટલે આખું રાજકોટ કંટ્રોલ થઈ જાય. એ 6-1 મહિના થશે ગુના આખું ટાઉન કેમેરાથી કવર. એટલે આ જે સરકારની જે યોજનાઓ છે, આ યોજનાઓનો આપણને તમારા માટે, સુખ શાંતિ માટે, ક્રાઇમ ડિટેક્શન માટે, જે સારા લોકો છે એને મદદ માટે થઈને આપણે લાભ લેવાની છે. આ તકે ધારાસભ્યશ્રી પણ અહીંયા છે, એ પણ હમણાં એમના જે સૂચનો છે એ રજૂ કરશે. આ પોલીસ સ્ટેશનમાં જ્યારે હું પહેલી વાર આવ્યો ને 2022માં, તો અહીંયા આવી શકાય એવું જ નહોતું. અહીંયા સુધી તો વાહનો ગયા, મારી ગાડી અહીંયા સુધી જ આવતી. આ કંઈ નહોતું. આ બધું પાછળથી બનાવવામાં આવ્યું. પછી પહેલો નંબર આવેલો છે પોલીસ સ્ટેશન. અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈના સહીથી એમને સર્ટિફિકેટ પણ મળે છે. તમને બધાને ખબર છે કે નહીં, મને બહુ આઈડિયા નથી. એના માટે પણ ગીર સોમનાથ પોલીસ વતી તમે પણ એમાં સહયોગ આપ્યો છે. એવું નથી કે આ બધું પોલીસે જ કર્યું છે. ગામના લોકોએ, ધારાસભ્યશ્રીએ, અન્ય આગેવાનોએ બધાએ એમાં ખૂબ સહયોગ આપ્યો છે. એ બધાનો પણ અમે આભાર માનીએ છીએ. ધન્યવાદ. હવે હું માનનીય શ્રી કાળુભાઈ રાઠોડને વિનંતી કરીશ કે તેઓ આજે પ્રોજેક્ટનું કાર્ય પૂરું થયું ઉપસ્થિત હર હંમેશ લોકોની વચ્ચે રહી પોલીસને માર્ગદર્શન, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેવા આપણા ગીર સોમનાથના એસપી શ્રી જાડેજા સાહેબ, ચૌધરી સાહેબ, રાણા સાહેબ, વોરા સાહેબ અને થાણા અમલદાર નવા બધાના પીએ સાહેબ, બાટવા સાહેબ અને ગામમાંથી સૌ ઉપસ્થિત આગેવાનો, કાર્યકર્તાઓ અને પોલીસ પરિવાર. સાહેબે આપણે સીસી કેમેરાઓથી ક્યાં ક્યાં શું ફાયદા થવાના છે એ આપને થોડુંક માર્ગદર્શન આપ્યું. સાહેબની જે વાત છે એમાં હું સંપૂર્ણપણે સહમત છું ને હું મારી સહમતિ પણ આપુને સૂર પુરાવું છું. કાયદો અને વ્યવસ્થા નવા બંધારણ માટે જે સાહેબે જે ગંભીર વાત કરી છે, અમે પણ આ વાતમાં વર્ષોથી એક જ ચિંતા કરીએ છીએ. ક્યાંક સામાન્ય બનાવ હોય તો તરત જ ટોળા ભેગા થઈ જવા, એક સામાન્ય ગુનો હોય તો બધા કરીને આખા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવો. આ ખરેખર આ માનસિકતા અહીંયાના વસતા લોકો, મુસ્લિમ સમાજ હોય કે કોળી સમાજ હોય, આ માનસિકતા બદલાવવી પડશે. કારણ કે જો માનસિકતા નહીં બદલાવીએ, હવે સત્ય શું છે, સાચું શું છે, આગેવાનો છે કે બનાવ બનો એ છે, એ વાતમાંથી તો હવે પૂર્ણવિરામ આવી ગયું. એટલા માટે કે કોઈ જગ્યાએ બનાવ બનશે તો તમે સીસી કેમેરાના નજરકેદમાં તો છો જ. જે વાસ્તવિકતા હશે એ આપણે સ્વીકારવી પડશે. ને બિનજરૂરી આ ગામની અંદર કોઈ પણ બંને સમાજની અંદર જે સામાન્ય કાયમી લોકોની વચ્ચે નતર પ્રશ્નો હોય, સામાન્ય વાતમાં કાયમી ઉઠીને સવારે આ જ પ્રકારની પ્રવૃત્તિ કરનારા લોકોને હું તો ક્યારેય પણ કોઈ પણ સમાજનો હોય, સમાજના આગેવાનો તરીકેનો સપોર્ટ આપવાનો છે. મુસ્લિમ સમાજને મારી વિનંતી છે અને કોળી સમાજને પણ મારી વિનંતી છે કે આવા કોઈ તત્વો હોય કે આવા કોઈ કાયમી માટે સમાજના નડતર પ્રશ્નોને 2 કે 3 કે 4ના કારણે કાયમી ભાઈચારો બગડતો હોય ને કાયમી નાના નાની વાતમાં પોલીસને પણ ચિંતા, સમાજને પણ ચિંતા ના, એ પોલીસ તરીકે અવારનવાર કેમ કરવો પડે, આ બે સમાજ માટે શરમજનક છે. પછી અમારે વચ્ચે દર વખતે એકને પ્રશ્ન બિનજરૂરી અમારે અધિકારીઓને કહેવું પડે, અધિકારીઓ તમે જે વાત કરો, અમે અધિકારીઓ વાત કરીએ, હકીકતમાં વાત ક્યાંક જુદી જ નીકળે. આ સાહેબને અનેક વખત મેં અમારા સમાજના આગેવાનો વાત કરીએ, મેં ક્યાંક વખત મોઢું જ કીધું છે કે ભાઈ તમે બિનજરૂરી ચર્ચા ન કરો, વાસ્તવિકતા હોય વાસ્તવિકતા ઉપર જ આવો. આ સોમભાઈને ખબર છે, હરકિશનભાઈને ખબર છે, ઘણી વખત હું આ બધાને કહું છું
એટલે મારી વિનંતી છે કે આગામી દિવસોમાં સીસી કેમેરા તો નખાણા એ સારી વાત છે નવા બંદર ગામ માટે, પણ એક આ માનસિકતા માટે બે સમાજે માનસિકતા બનાવી લેવી જોઈએ. આગામી દિવસો માટે કાયદો બધાવા માટે છે, ગુનો કરશે ને કોઈ પોલીસ છોડશે નહીં. પછી અમારી પર તમે આવો તો અમે એમાં કંઈ મદદ બહુ કરી ન શકવાના, કારણ કે જે વાસ્તવિકતા છે કેમેરામાં છે બતાવે તોય તમે કહ્યું નથી, એ વાત તમારી કોણ માનશે? એટલે આગામી દિવસોમાં સાહેબે કીધું એ પ્રમાણે કે હજી કંપનીઓ દ્વારા આ 14 કેમેરા નોર્મલ સામાન્ય કેમેરાઓ છે, પણ નવા બંદરની અંદર અલગ અલગ જગ્યાએ જ્યાં ધાર્મિક સ્થળો છે એની આસપાસ પણ કેમેરા હોવા જોઈએ. એટલા માટે કે ધાર્મિક સ્થળો હોય, બીજા કોઈ ધાર્મિક જાહેર ચોક હોય. હવે અત્યારે ચોમાસું છે, માછીમારી સંકળાયેલા લોકો તમામ સંપૂર્ણપણે ફ્રી. હવે અમુક લોકો અહીં બેસશે, અમુક લોકો ત્યાં બેસશે. પણ આ તો મારી પોલીસને મારી વિનંતી છે કે રાતના 10:30 11 વાગે સંપૂર્ણપણે નવા બંદરની અંદર કોઈ પણ ચોકમાં બિનજરૂરી લોકો બેસવા જ ન જોઈએ. કારણ કે રાતે 11 વાગે શું કામ હોય ચોકમાં? ટોળા ભેગા થઈને વાતો કરી બિનજરૂરી, 2 ગાડી આમ જાય ને 2 ગાડી આમ જાય. એના કરતાં સંપૂર્ણ 11 વાગે સંપૂર્ણપણે નવા બંદરને બંધ કરાવી દેવું છે. ધાર્મિક સ્થળોની આજુબાજુમાં બેઠી નાખી રાત અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, રોડ પર રખડતા લોકોને પણ ડિટેન કરવા જોઈએ, પૂછવું જોઈએ કે રાતના 11 વાગ્યા પછી જે વિસ્તાર રખડતા હોય તો આવી પર કાળજી લેવી જોઈએ. ને પોલીસ પેટ્રોલિંગ ખાસ આપણે નવા બંદરથી ચીખલી સુધી, ચીખલીથી આપણે રાજપરા સુધીની વચ્ચે આપણે થોડુંક પેટ્રોલિંગ પર રાતના દરમિયાન રાખીએ, જેથી કરીને લોકોને પણ લાગે કે પોલીસની ગાડી આટા મારે છે. કારણ કે હવે નાના મોટા છાસવાળા બનાવ બનતા રહેશે. ઘણી પ્રવૃત્તિમાંથી ઘણા લોકો બહાર આવી અને ક્યાંક ગુનાઓ કરે એ પહેલાં આપણે થોડુંક કાળજી લેવી જોઈએ. આ તકે નવા બંદરની અંદર આ પ્રકારનું પહેલું એસપી સાહેબ દ્વારા સીસી કેમેરાનું જે કામ કરવામાં આવ્યું હતું તે સાહેબને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નવા બંદરના પોલીસ પીઆઈને પીએસઆઈને પણ અભિનંદન પાઠવું છું. સાપુજી પાલનજી, બધી અંબુજાની કંપનીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પણ આગામી દિવસોમાં સાહેબે કીધું એ પ્રમાણે હજી સીસી કેમેરાઓના આ ગામમાં જરૂરિયાત હોય, એમાં કે અમારી કંઈ જરૂરિયાતની મદદ હોય વ્યક્તિગત મારી, તો મને કહેજો, મારી સંપૂર્ણ તૈયારી છે. ધન્યવાદ, થેન્ક યુ, આભાર. બાટવા સાહેબને વિનંતી કરીશ કે તેઓ ઇનોગ્રેશન સેરેમની માટે 2 શબ્દ કહેશે. આજના આ સીસીટીવી પ્રોજેક્ટના લોકાર્પણ અર્થે ઉપસ્થિત અત્રે માનનીય ધારાસભ્ય શ્રી ઉના, મહેરબાન જિલ્લા પોલીસ વડા ગીર સોમનાથ, ડીવાયએસપી સાહેબ ઉના પીઆઈ તેમજ અત્રે ઉપસ્થિત સમસ્ત ગામના આગેવાનો, મીડિયા મિત્રો તેમજ જેમના સહયોગથી આ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે તેવા સાપુરજી પાલનજી કંપની, અંબુજા સિમેન્ટ કંપની તેમજ જેટીના ઉપસ્થિત અગ્રણીઓ. અગાઉ બેને જેમ માહિતી આપી એમ 14 ટોટલ સીસીટીવી કેમેરા અહીંયા અમે નવા બંદરની અંદર ફિટ કર્યા છે, જેમાં અલગ અલગ કુલ 6 લોકેશનો ઉપર સીસીટીવી કેમેરા ફિટ કરેલા છે. જે 6 લોકેશનો ઉપર જે જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુલક્ષીને તેમજ બીજી એક જે અગત્યનો મુદ્દો છે કે જેના અંતર્ગત આ કોસ્ટલ પોલીસ દરિયાઈ સીમાને લગત પોલીસ સ્ટેશન છે અને ગીર સોમનાથ જિલ્લો એ 110 કિલોમીટરની દરિયાઈ હદ ધરાવે છે. તો જે પૈકીનું એક આ અગત્યનું કોસ્ટલ પોલીસ છે. તો દરિયાઈ સુરક્ષાની અગત્યતાને ધ્યાને રાખી પણ અને અમે એન્ટ્રી એક્ઝિટ કેમેરા લગાવવાનો અને જેટી ઉપર જે કેમેરા લગાવ્યો છે એનો હેતુ ગામની સુરક્ષાને સાથે સાથે દરિયાઈ સુરક્ષાને પણ અમે ધ્યાને લીધી છે. અને બાકી એસપી સાહેબે જેમ કીધું છે કે બાકીના ગામમાં જે બાકીના ધાર્મિક વિસ્તારો છે અને અન્ય વિસ્તારો તો સર અમે જે બાકી જગ્યાઓને આવરી લઈ અને તમામ જગ્યાઓ